રંગીલા રાજકોટમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને રાજકોટમાં ગરમીએ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજકોટ શહેરમાં 45 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી ગયો છે અને અંગ દજાડતી ગરમીથી શહેરમાં લોકડાઉન જેવો માહોલ છે. કાળઝાળ ગરમી અને આ ગરમીથી 48 કલાકમાં 2 લોકોના મોત પણ થયા છે. રાજકોટમાં રેકોર્ડ તોડ ગરમી 45 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી ગયો છે અને આજ મુદ્દે અમારા સંવાદદાતા શનિ મૈયડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. શનિ, છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ આ વખતે તો રાજકોટમાં ગરમીએ તોડ્યો છે. 45 ડિગ્રી પાર અત્યારે પારો પહોંચી ગયો છે. કેટલું તાપમાન વધી રહ્યું છે, લોકો શું કહી રહ્યા છે, ગરમીથી બચવા લોકો શું કરી રહ્યા છે? અંકુર, જેતના વાત કરવામાં આવે, રાજકોટમાં 20 વર્ષનો ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે. 45 ડિગ્રીએ તાપમાનનો પારો છે તે પહોંચી ચૂક્યો છે. રાજકોટમાં અંગ દજાડતી ગરમી છે તે જોવા મળી રહી છે. લોકો હવે બાઇકને બદલે 4 વ્હીલ લઈને નીકળતા રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે અને રસ્તાઓ જાણે લોકડાઉન જેવી સ્થિતિ હોય તેવી રીતે લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. માત્ર જે કામ હોય, ઇમરજન્સી સેવા હોય તે જ લોકો બહાર નીકળી રહ્યા છે. ખાસ આ દ્રશ્યો રાજકોટના હું દેખાડી રહ્યો છું. સાથે સાથે લોકો ગરમીથી બચવા માટે અહીંયા જ્યુસ અને આઈસ્ક્રીમ પીને પોતે ઠંડક લઈ રહ્યા છે. રાજકોટના હું આ જે દ્રશ્યો રાજકોટના જ્યુસ પાર્લરના દેખાડવા માંગીશ કે જ્યાં અત્યારે ગરમી પડતાની સાથે લોકોમાં ક્યાંક તેઓ જ્યુસ અને આઈસ્ક્રીમના સહારે છે તે જોવા મળી રહ્યા છે. રાજકોટના જે જ્યુસ પાર્લર ખાતેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં અત્યારે લોકો ક્યાંક ગરમીથી રાહત મેળવવા માટે જ્યુસના સહારે છે તે જોવા મળી રહ્યા છે. આઈસ્ક્રીમ સહિતની ઠંડી વસ્તુઓ ખાઈને પોતે અત્યારે રાજકોટમાં પોતાનું આ જે ગરમીથી બચવા માટે ચલાવી રહ્યા છે. અહીંના સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે? આ દ્રશ્યો છે કે જે લોકો અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવતા હોય છે તેઓ શું કહી રહ્યા છે? શું કહેશો, કેવી ગરમી રાજકોટમાં પડી રહી છે અત્યારે? ગરમી તો ફૂલ આવે, જ્યુસ બૂસ પીતા રહ્યો, તાજા રહ્યો. બહુ ગરમી છે. જ્યુસ આઈસ્ક્રીમના સહારે અત્યારે રહેવું પડે છે. હા, ચોક્કસ. ડિહાઇડ્રેશન ન થવું જોઈએ. યુવકો કહી રહ્યા છે કે ડિહાઇડ્રેશન ન થવું જોઈએ. આ દ્રશ્યો છે જ્યાં અત્યારે જ્યુસ પાર્લર ખાતેના અત્યારે અમે જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે લોકો ગરમીથી રાહત મેળવવા માટે જ્યુસ પાર્લર પહોંચ્યા છીએ. ત્યારે જે અહીંના દુકાનદારો છે તેમની સાથે પણ આપણે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. રાજકોટના સીધા દ્રશ્યો કે રાજકોટની જે અંગ દજાડતી જે ગરમી પડી રહી છે ત્યારે 45 ડિગ્રી તાપમાનનો પારો છે તે પહોંચી ચૂક્યો છે અને આ દ્રશ્યો છે કે તમામ લોકો અત્યારે રાજકોટના જે જ્યુસ પાર્લર ખાતે પહોંચી રહ્યા છે ને તેના હું આજે દ્રશ્યો દેખાડી રહ્યું છું. રાજકોટના જે જ્યુસ પાર્લરમાં જેટના અત્યારે ક્યાંક સુમસામ માહોલ જોવા મળી રહ્યો છે. રાતના સમયે અહીંયા ભયંકર ટ્રાફિક હોય છે, પરંતુ અત્યારે દિવસેમાં આપ જોઈ શકો છો કે અત્યારે 45 ડિગ્રીએ રાજકોટમાં અત્યારે લોકડાઉન જેવી સ્થિતિ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના રાજમાર્ગો પણ સુમા થઈ ગયા છે કારણ કે 20 વર્ષનો રેકોર્ડ ગરમીએ તોડી નાખ્યો છે. આજે 48 કલાકમાં 2 થી વધુ લોકોના અત્યારે મૃત્યુ નીપજ્યા છે. અનેક લોકો અત્યારે સિવિલ હોસ્પિટલમાં ડિહાઇડ્રેશનને કારણે તેઓ અત્યારે સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે વાત કરીએ વડોદરાની. આખરી ગરમીથી વડોદરાવાસીઓ પણ અકળાઈ ગયા છે. વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે અને વડોદરા શહેરમાં 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે. ગરમીનો પારો વધતા શહેરના રસ્તા સુમસામ બન્યા છે. કાળઝાળ ગરમીથી રોડ પર કરફ્યુ જેવો માહોલ છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ પણ કરાઈ છે. આજ બધે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, વડોદરામાં પણ આકરો તાપ પડી રહ્યો છે. ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. બપોરે કેવી ભીડ જોવા મળી રહી છે, ખાસ કરીને જ્યુસ સેન્ટર ઉપર શેરડીના જ્યાં શેરડીનો રસ મળતો હોય ત્યાં લોકો કેવી રીતે આ ગરમીથી બચવા માટે લોકો શું શું કરી રહ્યા છે? અંકુર, વડોદરાનું અત્યારે હાલનું 39 ડિગ્રી તાપમાન છે અને 4 વાગે 40 ડિગ્રી તાપમાન થવાનું છે. શહેરની અંદર કરફ્યુ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે ગરમી પડી રહી છે કાળઝાળ, અને એના કારણે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે સરકારે પણ શ્રમિકોને મજૂરી ન કરાવી એવું પણ કહ્યું છે. અત્યારે આપણે રોડ રસ્તા જોઈ રહ્યા છો. વડોદરાનો સયાજીગંજ એટલે રેલવે સ્ટેશન વાળો વિસ્તાર, અને ત્યાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા માટે લોકો સાયડાનો ઉપયોગ કરે છે. લીંબુનો, ઠંડા પીણાનો, જ્યુસ, લચ્છી આ તમામનો ઉપયોગ કરી રહ્યા છે. શું કહો છો, રસ્તે નીકળ્યા છો, કેટલી ગરમી? સાહેબ બહુ ગરમી છે સાહેબ. કરો છો ગરમીથી બચવા માટે? આ ધૂપ આગળ આવી ગયા છે ને, તાપ ખૂબ જ છે. ગરમીના કારણે લોકો છે ઠંડા પીણા, જ્યુસ કે શરબતનો ઉપયોગ કરી રહ્યા છે. જે રીતે શહેરમાં
40 ડિગ્રી તાપમાન છેલ્લા એક અઠવાડિયાથી રહી રહ્યું છે ને એના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે. શું કહો છો, કેટલી ગરમી, શું આનાથી રાહત મેળવવા? બહુ ગરમી છે. આવી લચ્છી છે, લીંબુ શરબત છે, ઠંડુ પાણી છે, આ પીવા માટે અહીંયા ઉભા રહ્યા છે ઠંડકમાં. ઠંડકમાં લોકો છે એક તો વૃક્ષોનો સહારો લઈ રહ્યા છે, વત્તા ઠંડા પીણા પી અને જ્યુસ કે શરબત બરફવાળી આઈટમ પી અને અત્યારે રાહત મેળવી રહ્યા છે. ખાસ કરીને એક યુવાન છે, એમની સાથે વાત કરું. સાહેબ, ક્યાંથી આવ્યા છો ભાઈ તમે? કેટલી ગરમીથી રાહત મેળવવા શું કરી રહ્યા છો? ગોધરાથી આવે ગરમી તે ઠંડા પી રહ્યા. બસ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. અનેક જગ્યાએ અત્યારે કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે વડોદરા શહેરમાં, કારણ કે 40 ડિગ્રી તાપમાન છે અને ઓફિસથી કે ઘરથી નીકળવાનું લોકો ટાળી રહ્યા છે. જે લોકોને આવશ્યક છે બહાર નીકળવા માટે, એવા લોકો પણ ઠંડા પીણાનો સહારો લઈ અને ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ માનું. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.